વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છેલ્લા 4 દિવસથી સતત વરસેલા ભારે વરસાદને કારણે 35થી વધુ ગામોમાં વ્યાપક નુકસાન થયું છે। અનેક ઘરોમાં પૂરનું પાણી ઘૂસી જતા ઘરવખરી અને અનાજને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે અનેક પરિવારો હજુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। ગતરોજ રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ તાત્કાલિક સહાય પહોંચાડવાના અધિકારીઓને સૂચના આપી હતી। આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાણામંત્રી કનુ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા અને ધારાસભ્ય રમન પાટકર સહિત આગેવાનો ખતલવાડ ગામે પહોંચ્યા હતા। તેમણે અસરગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરી અનાજની કીટ અને મહિલાઓને સાડીનું વિતરણ કર્યું હતું। આગેવાનોને સરકાર તરફથી તમામ જરૂરી સહાય ઝડપથી પહોંચાડવાની ખાતરી આપી હતી। સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવવાની વાત કરી, જ્યારે ધારાસભ્ય રમણભાઈ પાટકરે તમામ ગામોમાં સહાય ઝડપથી પહોંચે તે માટે સંકલન ચાલુ હોવાની માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સરકાર દ્વારા રાહત અને પુનર્વસન કામગીરી વધુ ઝડપી બનાવવાના પ્રયાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું। હું તરમોરા પ્રાથમિક શાળાનો પ્રાથમિક શિક્ષક છું। અહીં તરમોરા ખતલવાડા ગામમાં ખૂબ પૂર આવ્યું હતું। હું જ્યાં ઊભો છું ત્યાંથી 10 થી 12 ફૂટથી જેટલું પાણી અહીંથી વહેણ એટલું બધું હતું કે આખા ગામમાં પાણી ફરી વળ્યું હતું અને બધાનું ઘર વખરીનું સામાન પણ તણાઈ ગયું હતું। અમુકના ઘર પણ અહીં તૂટી ગયા છે, એટલે જાનહાનિનું કોઈ નુકસાન નથી થયું, પણ ઘરનું ઘણું નુકસાન થયું છે। શાળામાં પણ પાણી ભરાઈ ગયા છે અને એમાં પણ કોમ્પ્યુટર લેબથી લઈ શૈક્ષણિક સાધનો, બાળકોના પુસ્તકોને પણ ઘણું નુકસાન થયું છે। સમગ્ર ગુજરાતની અંદર અતિ વરસાદની પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં વધારે નુકસાન થયું છે। રાજ્ય સરકાર પણ સતત માન્ય ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ, કનુભાઈ, બધા જ મંત્રીશ્રીઓ પણ સતત વિસ્તારના દોરાની અંદર છે અને આજે અહીંયા ઉમરગાંવ ત્યાં અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ બધાએ ગામના લોકોની મુલાકાત લઈને જરૂરિયાતમંદ પરિવાર ધવલભાઈથી માની બધા જ લોકોને અનાજની કીટ અને એનું વિતરણ કર્યું છે અને સાથે સાથે કનુભાઈએ પણ સરકાર વતીથી એની કલેક્ટરની ટીમ સાથે સર્વે પણ કર્યો છે। જરૂરિયાતમંદ પરિવારોને એમની યોગ્ય રીતે જ્યાં પણ જે વળતર ચૂકવવાનું હોય એની પણ સરકાર સતત ચિંતા કરી રહી છે। વિજય રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, ઉમરગામ, વલસાડ।